ઉનાળાની ઋતુ ચાલતી હતી. સૂરજ તેની પૂરેપૂરી શક્તિથી ચમકી રહ્યો હતો. આકાશમાં એકેય વાદળ નહોતું. એક નાનકડા ગામના રઘુ નામના બાળકને સૂરજના તાપથી બહુ જ પરેશાની થઈ રહી હતી. તે બહાર રમવા ગયો પણ સૂરજના તાપથી તેનું શરીર અને આંખો બળવા લાગી. તેને વિચાર્યું, મને ઠંડો છાંયો મળતો હોત તો કેવું સારું રહેત. રઘુ વિચાર કરી જંગલ તરફ ચાલવા લાગ્યો. તેને યાદ આવ્યું કે નજીકના જંગલમાં એક જૂનું વૃક્ષ છે. તેનો છાંયો બહુ જ ઠંડો છે. તે વૃક્ષ ખૂબ જ જૂનું હતું અને તેની ડાળીઓ પણ મોટી હતી. તે સૂરજના તાપને નીચે સુધી આવવા નહોતી દેતી. રઘુ ઝડપથી ચાલવા લાગ્યો. રઘુ જંગલમાં પહોંચ્યો અને તરત ઠંડા પવનનો અનુભવ થયો અને તેની આંખો ખુલી ગઈ. શરીરમાં પણ રાહત થઈ. રઘુ જેમ જંગલ અંદર ગયો તેને વિચાર આવ્યો કે આ કેવું વૃક્ષ અજીબ છે. તેની છાવ માત્ર તેને જ નહીં પણ જંગલમાં રહેતા પ્રાણીઓને પણ શરણ આપે છે. વૃક્ષની ડાળી પર ઘણા પક્ષીઓ બેઠા હતા અને તેના છાંયે વાંદરાઓ આરામ કરતા હતા. રઘુ વૃક્ષની નીચે બેસી ગયો અને રાહતની શ્વાસ લેવા લાગ્યો. તેની માતા હંમેશા કહેતી હતી કે કુદરત આપણને ઘણું શીખવાડે છે. આજે તેને સમજાયું કે સૂરજ આટલો તીવ્ર તાપ આપે છે પણ કુદરત પાસે તેનો ઉકેલ છે. જેમ વૃક્ષ તેની ડાળી દ્વારા આપણને છાંયો આપે છે તેવી જ રીતે આપણે પણ આપણા મુશ્કેલીઓના ઉકેલ શોધી શકીએ છીએ. તે કલાકો સુધી તે ઠંડા છાવમાં બેસી રહ્યો. તે આનંદથી ઘરે પાછો આવ્યો અને પોતાની માતાને કહ્યું, મમ્મી, હવે હું સમજ્યો છું કે છાવ જ આપણી રાહત છે. રોજના તાપથી બચવા માટે આપણે છાવની શોધ કરવી જોઈએ. રઘુની આ નાની યાત્રા પછી આપણને શીખવા મળે છે કે કોઈ બી મુશ્કેલી આવે તેનો ઉકેલ છુપાયેલો હોય છે.